આજે આપણે બનાવીશું દેશી ચણાનું શાક. જો તમે મારી રેસીપી છે તે ટ્રાય કરશો તો વારંવાર તમે આ રીતે જ બનાવશો. આવા જ વિડીયો જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આપણે અહીંયા 1 કપ ચણા લઈશું. ચણાને આપણે ગરમ પાણીમાં નાખીશું. અહીંયા 1 ચમચી મીઠું એડ કરી દઈશું. આપણે આ ચણાને 7 થી 8 કલાક પલળવા દેવાના છે. તો બસ 7 થી 8 કલાક થઈ ગઈ છે અને આપણા ચણા સાઈઝમાં ફૂલીને ડબલ થઈ ગયા છે. તો આપણે તેને ભાંગીને ચેક કરી લઈશું. અને હવે આપણે ચણાને બાફવાના છે, તો ચણાને કુકરમાં નાખી દઈશું. મીડિયમ ગેસ ઉપર 3 થી 4 સીટી પાડી લઈશું. તો બસ ચણા બફાઈ ગયા છે અને એક દાણો આપણે ભાંગીને ચેક કરીએ તો સારી રીતે બફાઈ ગયા છે. બસ હવે તેને એક ચારામાં કાઢી લઈશું જેથી તેનું પાણી નીકળી જાય. હવે એક પેનમાં 3 ચમચી તેલ લઈશું. જીરું નાખીશું. તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારું એક સબસ્ક્રાઈબ અમને વિડીયો બનાવવામાં મોટિવેટ કરે છે. બસ હવે સમારેલું મરચું નાખીશું અને લસણ મરચાંની પેસ્ટ નાખીશું. બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું. 1 ચમચી ચણાનો લોટ નાખીશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું. ચણાના લોટથી અહીંયા ગ્રેવી ખૂબ સરસ બને છે. અને ટમેટાની પ્યુરી નાખીશું. અહીંયા મીઠી ચટણી 1 ચમચી નાખીશું જે ઓપ્શનલ છે. અને અહીંયા આપણે ક્રશ કરેલા બાફેલા ચણા નાખીશું. ક્રશ કરેલા ચણા નાખવાથી ગ્રેવીનું ટેક્સચર ખૂબ સરસ આવે છે. 1 ચમચી મરચું પાવડર નાખીશું. 1/4 ચમચી હળદર નાખીશું. સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. અહીંયા મીઠું થોડું ઓછું નાખીશું કારણ કે આપણે ચણાને પલાળતી વખતે પણ મીઠું નાખ્યું હતું. તો બસ બધી વસ્તુને મિક્સ કરી લઈશું અને 2 થી 3 મિનિટ કૂક થવા દઈશું. તો તમે જોઈ શકો છો કે આપણી ગ્રેવીની સાઈડ્સમાંથી તેલ છૂટું પડવા લાગ્યું છે. બસ હવે તેમાં બાફેલા ચણા નાખીશું. ચણા બાફતી વખતે વધેલું પાણી 1 વાટકી નાખીશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું. ચણા બાફતી વખતે વધેલું પાણી ફેંકી નથી દેવાનું, તેને આપણે આમાં યુઝ કરીશું. ને મને અહીંયા થોડું ગ્રેવી ઓછી લાગે છે તો મેં હજુ પાણી નાખ્યું છે ને 2 થી 3 મિનિટ કૂક કરી લીધું. હવે તેમાં આપણે ગરમ મસાલો નાખીશું ને ધાણા નાખીશું. ગરમ મસાલો આપણે લાસ્ટમાં જ નાખવાનો છે જેથી તેની સુગંધ જળવાઈ રહે. ને બસ હવે ઉપરથી ધાણા નાખીને ડેકોરેટ કરી લઈશું. તો તૈયાર છે આપણું રસાવાળું તીખું અને ચટપટું શાક. જો તમે મારી રેસીપી જોવી ગમતી હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમારું એક સબસ્ક્રાઈબ અમને વિડીયો બનાવવા માટે મોટિવેટ કરે છે, તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરી દો જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળે. જો કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો.